आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે પીડીએફ અને પીપીટી ફાઇલ કેવી રીતે બનાવવું। કોઈ પણ આપણા મોબાઈલમાં થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કર્યા વગર પીડીએફ અને પીપીટી ફાઇલ કેવી રીતે બનાવવું। હવે આપણે કોઈ પણ વોટ્સએપમાં અથવા કોઈ પણ સોશિયલ મીડિયા એપ ઉપર આપણે કોઈને ફોટો મોકલીએ, કોઈને ડોક્યુમેન્ટ મોકલીએ, ખાસ કરીને કે પ્રિન્ટ કરાવવા માટે આપણે ડોક્યુમેન્ટ મોકલીએ તો ડોક્યુમેન્ટ ઝાંખા અને પ્રિન્ટ પણ ઝાંખી આવે છે, અથવા કોઈ ફોટો મોકલાવીએ તો ફોટો પણ એકદમ ઝાંખો પડી જાય છે અને ફોટો કે ડોક્યુમેન્ટ હાલતા નથી। તો આપણે કેવી રીતે કોઈ પણ કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરવા, બસ આપણા મોબાઈલમાં જ એ એપ્લિકેશન છે જે પીડીએફ ફાઇલ અને પીપીટી ફાઇલ હાઈ ક્વોલિટીમાં ફોટો અને ડોક્યુમેન્ટ બનાવી આપે છે। તો આપણે આજે શીખવાના છે। તો વિડીયો સારો લાગે મિત્રો તો સારો લાગે તો લાઈક કરી દેજો। જો ચેનલમાં પહેલી જ વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે। તો દોસ્તો આપણે મોબાઈલ સ્ક્રીન તરફ આવી ગયા છે અને સૌને પહેલાં આપણે ફાઇલ નામનું એક એપ આવે છે આપણા મોબાઈલની અંદર, તે ઓપન કરવાનું છે। હમણાં હું તમને સ્ક્રોલ કરી એરો અને દેખાડી દઉં। જો આ ફાઇલ નામનું તમારે પહેલાં ઓપન આપણે કરી લેવાનું છે। તો હું તમને શીખડાવવા માટે ઓપન કરું છું। તમારા પર મોબાઈલની અંદર ફાઇલ નામનું ઓપ્શન હશે। હવે ફાઇલ નામનો ઓપ્શન ઓપન કરી અને નીચે જેવો સ્કેન લખેલું છે ત્યાં પર હું હમણાં તમને એરો રાઉન્ડ કરી અને દેખાડી દઉં છું। જો આ સ્કેન છે ને લખેલું, ત્યાં તમારે ક્લિક કરવાનું છે મિત્રો। સ્કેન ઉપર ક્લિક કરશો એટલે બે ઓપ્શન આપણે સામે આવે છે, એક ઓટોમેટિક અને એક મેન્યુઅલી। તો પહેલાં આપણે ઓટોમેટિકમાં ચેક કરશું અને પછી મેન્યુઅલીમાં ચેક કરશું। ઓકે મિત્રો, તો આપણે પહેલાં ઓટોમેટિકમાં ચેક કરી દઈએ। જો આ ઓટોમેટિક છે અને આ સાઈડ આપણે મેન્યુઅલ છે। ઓકે મિત્રો, તો ઓટોમેટિકમાં તમારે શું છે, કંઈ કરવું નહીં પડે, ઓટોમેટિક ફોટો બનતો પડી જશે। જો ઘડીક વાર સ્કેન રાખશો, પડી ગયો ફોટો। હવે પ્લસના આઇકોન ઉપર પાછું ક્લિક કરો એટલે પાછો બીજો ફોટો આપણે પાડીએ। ગમે એક બીજો ફોટો આપણે લઈ લઈએ, તમને શીખવાડવા માટે હું ફોટો પાડું છું। ઓકે, ઘડીક વાર પાછું એના ઉપર તમે મોબાઈલ રાખો, ઓટોમેટિક સ્કેન થશે અને ફોટો પડી જાય। પછી આ તમે કોઈ પણ સોશિયલ મીડિયામાં તમે વોટ્સએપ કરો, ગમે આની ક્વોલિટી કપાઈને અને એવી ને એવી ક્વોલિટી આવે। ઓકે મિત્રો, હવે પાછું પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અને આપણે ત્રીજો ફોટો લઈ લઈએ। ઓકે મિત્રો, તો જો આ રીતના ખાલી રાખી અને મોબાઈલની સ્કેન ઉપર રાખશો એટલે ઓટોમેટિક પાછો એક ફોટો આવી જશે। ઓકે, થોડી પ્રોસેસ થાય એટલે ફોટો પડી જાય। હવે આપણે 3 ફોટા આગળ પાડ્યા, હવે ત્રણેયની આપણે પીડીએફ કરવાની છે। ઓકે, તો પહેલામાં તમે ક્લિક કરશો તો એ ક્રોપનું બટન છે, જોવો તમારે। જો નીચે તમે કોઈ પણ એક કલર રાખી દેશો તો આડાવરું નહીં પડે, નકર સ્કેનમાં થોડું આડાવરું થાય, ત્યાંથી તમે હમું પણ કરી શકો છો। ઓકે મિત્રો, અને એપ્લાય ઉપર ક્લિક કરો એટલે ફિક્સ થઈ જશે। ઓકે મિત્રો, પછી બીજા નંબરનું આપણે જે ટૂલ છે નીચે, તે છે ફિલ્ટરનું। હમણાં હું તમને એરો સ્ક્રોલ કરીને પણ દેખાડી દઉં। જે આ છે ફિલ્ટરનું। હવે તમે ફિલ્ટર ઉપર ક્લિક કરો તો એમાં શું છે કે તમારે કાળો ફોટો આવ્યો હોય, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો ફિક્સ થઈ જાય। ઓકે, તો એક ફિલ્ટર, બીજું 3, 4, ઓકે મિત્રો, તો એપ્લાય કરી દો એટલે ફિલ્ટર લાગી જશે। હું પાછું બંધ કરી દઉં છું ખાલી શીખવાડવા માટે। અને ત્રીજા નંબરનું છે ક્લીન। તો તમારે કોઈ પણ ડોક્યુમેન્ટમાં દાગ ધબ્બો હોય તો ક્લીન કરવું હોય તો ત્રીજા નંબરનું જે ટૂલ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એરો ક્લિક કરી અને તમને અહીંયા ઓકે ક્લીન લખેલું છે।
હવે આપણે ક્લીન, હવે બ્રશ છે નાના મોટું તમે ગમે એ કરી શકો, ગમે એક જો નીચે લીટો છે એને આપણે ક્લીન કરીએ. ઓકે, લીટો ગાયબ. ઓકે, ઉપર એક ફેરે ક્લીન કરીને જોઈ લઈએ આપણે કે પરફેક્ટ ક્લીન કરે કે નથી. તો થોડી પ્રોસેસ થશે. ઓકે, જો ક્લીન એપ્લાય કરી દો એટલે દાગ ધબ્બા પૂરું. ઓકે મિત્રો, પછી આપણે આને સેવ કરવાની છે. ફાઇલને સેવ કરવી હોય તો ઉપર જો ડન નામનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દો એટલે તમારી પીડીએફમાં ફાઇલ સેવ થઈ જશે. કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. હમણાં તમને ખોલીને દેખાડી દઉં. ઓકે મિત્રો, તો આપણી પીડીએફ ફાઇલ બની ગઈ છે. તમારે 100 બચ્ચો 300 જેટલા પેજની બનાવવી એટલા પેજની, આ તો શીખવાડવા માટે ખાલી 3 પેજ મેં લીધા. ઓકે, તો હમણાં ફાઇલ ઓકે તો જોઈ લેજો. આ બ્લર કરવું પડ્યું મારે કારણ કે સિક્યુરિટી પ્રોબ્લેમ માટે, કે આપણે પહેલી ફાઇલ બની ગઈ. આ ઓટોમેટિકમાં બનાવી. હવે આના પછી આપણે મેન્યુઅલમાં બનાવીએ. ઓકે, તો મેન્યુઅલમાં બનાવવામાં કંઈ નથી, પાછું તમારે ફાઇલમાં જવાનું છે. ઓકે, ટૂલ ઓપન કરો. ફાઇલમાં પાછું હમણાં પહેલાં કીધું તે ફાઇલમાં, પછી નીચે સ્કેનમાં, અને સ્કેનમાં ક્લિક કરી અને આ ઓટોમેટિક છે ત્યાં મેન્યુઅલ ક્લિક કરી દો. ઓકે, મેન્યુઅલ ક્લિક કર્યા પછી હવે ઓટોમેટિક ફોટો નહીં પડે, તમારે મેન્યુઅલી પાડવો પડશે. તો જો આ 20માં બટન છે, હું હમણાં તમને એરો સ્ક્રોલ કરીને દેખાડી દઉં છું. ઓકે મિત્રો, તો આ 20માં જે એરો છે તેને તમારે આ બટન છે એને તમારે દબાવવાનું રહેશે. ઓકે, તો પહેલાં એક પાડ લઈએ આપણે, થોડી પ્રોસેસ થાય. ઓકે, હવે પ્લસના આઇકોન ઉપર પાછું ક્લિક કરો, પછી બીજો ફોટો ઓટોમેટિક સરળ વ્યૂ જશે, પછી મેન્યુઅલમાં તમારે લેવું પડશે. તો બીજો ફોટો પાડી લઈએ આપણે, પાછી થોડી બટન ઉપર ક્લિક કરશો એટલે થોડીક પ્રોસેસ થઈ અને પડી જશે. ઓકે મિત્રો, પાછું પ્લસની આઇકન ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકમાં વ્યૂ જાય. જુઓ તો આમાં ઓટોમેટિકમાં ફોટો પડી ગયો છે. તો હવે એ ફોટો આવ્યો આડો, તો આપણે સીધો કઈ રીતના કરવો, તો પેલું ટૂલ છે ક્રોપનું. હમણાં હું તમને દેખાડી દઉં છું. જો આ ટૂલ ક્રોપનું છે, ક્રોપ કરી અને તમે સીધો ફોટો કરી ઓરિજેન્ટર ઉપર જઈ હું ક્લિક કરું ત્યાં ક્લિક કરી દેવાનું. જે ડાયરેક્શનમાં તમારો ફોટો રાખવો હોય તે રાખી અને એપ્લાય ઉપર ક્લિક કરી દો. થઈ ગયો ફોટો સીધો. ઓકે મિત્રો, અને ડન ઉપર હવે ક્લિક કરી અને તમે આને પછી સેવ કરી શકો છો. અને આ 3 તો મેં તમને ટૂલ દેખાડી દીધા, અને કામના પણ આ 3 ટૂલ છે. પહેલું છે આપણે ક્રોપનું, બીજું છે આપણે ફિલ્ટરનું, અને ત્રીજું છે આપણે ક્લિનિંગનું. ઓકે, આ 3 પછી ડન કરી દો એટલે આ પીડીએફ પણ સેવ. અને પીપીટીમાં કરવી હોય તો પીપીટીમાં કરી દેવાની. તો પીપીટીમાં નહીં કરવાની, પીડીએફમાં, કારણ કે પીપીટી એક્સેલ જ ખોલી શકે છે ને બધાય પાસે એક્સેલ હોય નહીં. તો આ આપણે મેન્યુઅલમાં ફોટા પાડ્યા, અને પેલી મેં તમને દેખાડી હતી ઓટોમેટિકમાં ફોટા પાડેલા હતા. ઓકે મિત્રો, હવે આપણે ફોટાનું જોવાનું છે કે ફોટા આપણે એકારે 10 15 20 ફોટા મોકલવા હોય તો ફૂલ ક્વોલિટીમાં કઈ રીતના મોકલવાના. ઓકે, તો પાછું તમારા મોબાઈલમાંથી મેનુ બટન ચાલુ કરવાનું. મેન્યુઅલ ઓપન કર્યા પછી સૌને પહેલાં ઉપર તમારે એક એપ આપેલું છે આલ્બમ. જો હમણાં એરો ક્લિક કરીને તમને દેખાડી દઉં છું. જો આલ્બમ ઉપર ક્લિક કરી દેવાનું. ઓકે, સપોઝ કોઈ પણ તમે એક ફોટો તમારા મોબાઈલમાં જેટલા ફોટા હોય જેટલા મોકલવાના હોય તે સિલેક્ટ કરી લેવાના. તો હું 4 ફોટા સિલેક્ટ કરી અને તમને દેખાડી દઉં શીખડાવવા માટે. તો પહેલાં જો આ પહેલો ફોટો આપણે ઓપન કરી લેવાનો. તમારે ઓપન કરી અને નીચે જોવો 3 બિંદી છે, 3 ડોટ. ઓકે, તે 3 ડોટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ઓકે મિત્રો, જો હમણાં એરો લગાડીને તમને દેખાડી દઉં. જા 3 ડોટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ઓકે મિત્રો,
જેવું તમે 3 ડોટ ઉપર ક્લિક કરશો તો જો આમાં PDF અને PPT બેયનું ઓપ્શન છે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ઉપર જોઈ લેજો. ઓકે, પછી નીચે અહીંયા પ્લસનું આઇકન દેખાડે ને ત્યાં ક્લિક કરવાનું. હમણાં એરો સ્કોર કરીને તમને દેખાડી દઉં. જો આ પ્લસનું આઇકન છે ત્યાં તમારે ક્લિક કરવાનું. પ્લસના આઇકન ઉપર જેટલું ક્લિક કરશો એટલે જેટલા મોબાઈલમાં ફોટા અહીં એટલે બધા દેખાડી દેશે. ડોક્યુમેન્ટ અહીં તો ડોક્યુમેન્ટ, જેટલા તમારે ફોટા લેવા એટલે લઈ, ડોક્યુમેન્ટ લેવા હોય તો ડોક્યુમેન્ટ લઈ લેવાના. અને ઉપર રાઈટનું નિશાન છે ત્યાં રાઈટ કરી દેવાનું. ઓકે, તો આપણે આ ફોટા 3-4 લીધેલા છે, જોઈ લેજો. આ પીડીએફમાં આવી ગયા. ઓકે, હવે તમારે કોઈના પણ કાંઈ પણ કોઈ પણ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તમારે શેર કરવો હોય ફોટો, તો ઉપર જોવો શેરનું નિશાન છે, જો શેર થઈ જશે ઉપરથી. હમણાં તમને એરો સ્ક્રોલ કરીને પણ દેખાડી દો. જો આ શેરના નિશાનમાં. ઓકે, અને તમારે જો ફાઇલમાં ડાઉનલોડ કરવું હોય તો ફાઇલમાં પણ આ PDF ડાઉનલોડ થઈ જાય. તો જો પેલા PDFમાં કન્વર્ટ થાય, કન્વર્ટ થઈ ગઈ. ઓકે, હવે આપણે કાંઈ મોકલવી નથી તો આપણે ફાઇલમાં જ ડાઉનલોડ કરવી. તો ફાઇલ ઉપર જો નીચે ક્લિક કરી દેવાનું. જેવું તમે ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી ફાઇલમાં તમારા ડાઉનલોડ થઈ ગઈ PDF ફાઇલ. હવે એને ઓપન કરીને હું તમને દેખાડી દઉં. તો આપણી PDFમાં ફોટો ફાઇલ બની ગઈ. અને ડોક્યુમેન્ટ બનાવવા તોય આ રીતના બની શકે. તો વિડીયો સારો લાગ્યો મિત્રો તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને થેન્ક યુ દોસ્તો.